student. Today we start next lecture of chapter number 2, starting with the example. Expand e raised to x in power of x. Expand e raised to x. Function f of x is equal to e raised to x તમને આપેલું છે. In power of x. Expand e raised to x in power of x. હવે કોઈ પણ તમને ફંક્શન એક્સપાન્ડ કરવાની છે in power of x ત્યારે તમારે મેક્લોરિન સિરીઝનો ઉપયોગ કરવાનો રહેશે. રેડી? જો પાવર ઓફ x માઇનસ a હોત તો તમારે કઈ સિરીઝનો ઉપયોગ કરવાનો રહે? ટેલર સિરીઝનો ઉપયોગ કરવાનો રહે. અહીંયા તમને પાવર ઓફ x આપ્યું મીન્સ કે તમારે મેક્લોરિન સિરીઝનો ઉપયોગ કરવાનો રહેશે. અથવા આ રીતે પણ તમને આપેલું હોય કે યુઝિંગ મેક્લોરિન સિરીઝ એક્સપાન્ડ f of x is equal to e raised to x મીન્સ કે e raised to x ને તમે મેક્લોરિન સિરીઝથી એક્સપાન્ડ કરો. જોઈએ આપણે સોલ્યુશન. તો કે લેટ f of x is equal to e raised to x આવું તમને ફંક્શન આપેલું છે. હવે વી હેવ a મેક્લોરિન સિરીઝ. આપણી પાસે મેક્લોરિન સિરીઝ છે. કઈ છે? તો કે f of x is equal to f of 0 plus x into f dash 0 plus x square upon 2 factorial f double dash 0 plus x cube upon 3 factorial f triple dash 0 plus and so on infinite લગી આવી છે આપણી પાસે સિરીઝ મેક્લોરિન રેડી. આ શું છે? f dash મીન્સ કે ફર્સ્ટ ડેરિવેટિવ, સેકન્ડ ડેરિવેટિવ, થર્ડ ડેરિવેટિવ રેડી. ઈ ડેરિવેટિવ ની અંદર આપણે 0 પુટ કરીને વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મીન્સ કે આવી આપણે વેલ્યુ જોતી છે બધી f0, f dash 0, f double dash 0, f triple dash 0 રેડી. મીન્સ કે આપણે એના માટે શું ફાઇન્ડ કરવું પડશે? તો કે ડેરિવેટિવ ફાઇન્ડ કરવા પડશે. એની અંદર આપણે 0 પુટ કરીને ફાઇન્ડ કરી એની વેલ્યુ શું આવે અહીંયા તમારે પુટ કરવાનું રહેશે. આને આપણે ઇક્વેશન નંબર 1 દઈ દઈએ. જોઈએ તો કે આપણને ફંક્શન કેવું આપ્યું છે? f of x is equal to e raised to x. હવે જો અહીંયા આપણે f of 0 ની પણ જરૂર છે. મીન્સ કે આમાં x ની જગ્યાએ 0 પુટ કરી દઈએ તો કે f of 0 is equal to તો કે e raised to 0. હવે e raised to 0 is equal to 1 રેડી. મીન્સ કે f of 0 ની વેલ્યુ શું આવી? 1. નેક્સ્ટ આનું ડેરિવેટિવ ફાઇન્ડ કરો ફર્સ્ટ. તો કે f dash x is equal to શું આવશે? તો કે e raised to x નું ડેરિવેટિવ શું થશે? e raised to x એમાં 0 પુટ કરો તો કે f dash 0 is equal to તો કે e raised to 0 is equal to 1. નેક્સ્ટ સેકન્ડ ડેરિવેટિવ ફાઇન્ડ કરો. f double dash x શું આવશે ડેરિવેટિવ? e raised to x જ આવશે કેમ કે e raised to x ને ગમે એટલે ડેરિવેટિવ કરો તમને શું મળવાનું? e raised to x જ મળશે. એની અંદર 0 વેલ્યુ પુટ કરો તો f double dash 0 is equal to તો કે 1. નેક્સ્ટ થર્ડ ડેરિવેટિવ ફાઇન્ડ કરો તો e raised to x એની વેલ્યુ પણ શું આવશે? 1. એન્ડ સો ઓન. આવી રીતે તમે બધા જ ડેરિવેટિવ ફાઇન્ડ કરતા રહ્યો રેડી. અને બધાની વેલ્યુ બધા જ કેવું હશે? ડેરિવેટિવ e raised to x જ આવતો હશે અને એની બધી વેલ્યુ કેવી હશે? 1 1 1 જ રેડી. તો કે ફ્રોમ ઇક્વેશન 1 ની અંદર તમારે f of 0 ની વેલ્યુ પુટ કરો, f dash 0 ની વેલ્યુ પુટ કરો, f double dash 0 ની વેલ્યુ પુટ કરો અને જે મળશે એ તમને શું મળશે? e raised to x ની સિરીઝ મળતી હશે ઇન પાવર ઓફ x રેડી. તો કે e raised to x f of x બરાબર તો e raised to x છે. મીન્સ e raised to x f of 0 ની જગ્યાએ શું આવી જશે? 1 આવશે. 1 plus x as it is f dash 0 ની વેલ્યુ શું છે? 1 મીન્સ કે અહીંયા 1 આવશે. x square upon 2 factorial as it is f double dash 0 ની વેલ્યુ શું છે? 1 મીન્સ કે અહીંયા 1 આવશે. x cube upon 3 factorial as it is f triple dash 0 ની વેલ્યુ શું છે? 1 મીન્સ કે એન્ડ સો ઓન. તમને આવી રીતે આગળ જેટલી ઇન્ફાઇનાઇટ લગી સિરીઝ છે તમે વેલ્યુ પુટ કરતા જાવ તમને કેવી સિરીઝ મળશે? તો કે e raised to x is equal to 1 plus x square upon 2 factorial plus x cube upon 3 factorial plus x raised to 4 upon 4 factorial x plus x raised to 5 upon 5 factorial and so on. આ રીતે સિરીઝ તમારી ચાલ્યા જ રાખશે રેડી. મીન્સ કે e raised to x ની સિરીઝ કેવી થઈ? તો કે આ સિરીઝ થઈ. એન્ડ સો ઓન મીન્સ કે ક્યાં લગી? તો કે ઇન્ફાઇનાઇટ લગી તમારી આ સિરીઝ છે રેડી. મીન્સ કે e raised to x બરાબર આવી સિરીઝ આવે. તમને એક્ઝામ ની અંદર 1 માર્ક ની અંદર પૂછાઈ શકે કે રાઇટ ધ e raised to x series of e raised to x in power of x. તો તમારે ડાયરેક્ટ લખવાની. 2 માર્ક ની અંદર ક્વેશ્ચન હોય કે એક્સપાન્ડ ધ e raised to x in power of x. તો આખો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીને સિરીઝ લખવાની રહેશે રેડી. આ શું થઈ? તો કે e raised to x ની સિરીઝ થઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્સપાન્ડ sin x in power of x. Expand sin x in power of x. તો કે સોલ્યુશન લેટ f of x is equal to sin x. We have a Maclaurin series. અગાઉના એક્ઝામ્પલમાં કર્યું એ જ રેડી. તો કે f of x બરાબર કેવી છે Maclaurin series? તો કે f of x is equal to f of 0 plus x into f dash 0 plus x square upon 2 factorial f double dash 0 plus and so on infinite series છે. ઇક્વેશન 1 દઈ દો. f of x આપ્યું એ ફંક્શન તો કે f of x is equal to sin x આપણને ફંક્શન આપેલું છે. તો કે f of x is equal to sin x એમાં 0 પુટ કરો જોઈને તો કે f of 0 sin 0 ની વેલ્યુ 0. નેક્સ્ટ f dash x sin x નું ડેરિવેટિવ શું થશે? cos x એમાં વેલ્યુ 0 પુટ કરો તો કે f dash 0 cos 0 ની વેલ્યુ 1. નેક્સ્ટ આનું સેકન્ડ ડેરિવેટિવ ફાઇન્ડ કરો. મીન્સ કે આનું ફર્સ્ટ ડેરિવેટિવ f dash x આવ્યું એનું ડેરિવેટિવ કરો તો કે f double dash x cos x નું ડેરિવેટિવ શું થશે? તો કે minus sin x f double dash 0 મીન્સ કે sin 0 ની વેલ્યુ minus sin 0 ની વેલ્યુ કેવી રહેવાની? 0 કેમ કે sin 0 0 તો માઇનસ લગાડો કે ફેર પડવાનો નથી. નેક્સ્ટ ટુ f triple dash x ત્રીજું ડેરિવેટિવ શું મળશે? તો કે માઇનસ sin x છે. sin x નું ડેરિવેટિવ શું થાય? cos x. પણ આગળ માઇનસ છે તો માઇનસ cos x. એની વેલ્યુ ફાઇન્ડ કરો. 0 પુટ કરો એમાં તો કે f triple dash 0 cos 0 ની વેલ્યુ કેવી આવે? 1 પણ માઇનસ છે એટલે શું આવશે અહીંયા? -1. એન્ડ સો ઓન. આવી રીતે તમે વેલ્યુ ફાઇન્ડ કરતા જાવ આગળ જે સ્ટેપમાં પ્રમાણે આવતી હોય એ પ્રમાણે રેડી. અહીંયા લગી આપણે ફાઇન્ડ કરી 3 ડેરિવેટિવ. ચોથું ડેરિવેટિવ કરો એમાં 0 પુટ કરો વેલ્યુ આવશે. પાંચમું ડેરિવેટિવ ફાઇન્ડ કરો એમાં વેલ્યુ
x ની જગ્યાએ 0 પુટ કરો કંઈક વેલ્યુ મળતી હશે રાઈટ. એ બધી વેલ્યુ તમારે શેમાં મૂકવાની તો કે ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકશો. વી ગેટ મીન્સ કે આપણને મળશે શું તો કે f of x sin x છે મીન્સ કે sin x હવે જો f of 0 ની વેલ્યુ કેવી મળી 0 મીન્સ કે મેં પુટ કરી દીધી 0. નેક્સ્ટ x as it is f dash 0 ની વેલ્યુ શું છે 1 પ્લસ x square upon 2 factorial as it is f double dash 0 ની વેલ્યુ કેવી છે 0. નેક્સ્ટ x cube upon 3 factorial as it is f triple dash 0 ની વેલ્યુ શું છે -1 મૂક્યું and so on પ્લસ and so on. આવી આગળ તમે ડેરિવેટિવ ફાઇન્ડ કરો ને વેલ્યુ આવશે તમે પુટ કરતા જાઓ રેડી. મીન્સ કે આપણે કોઈ પણ આવું તો એક્ઝામ્પલ પૂછ્યો મીન્સ કે 3 થી 4 વેલ્યુ આપણે ફાઇન્ડ કરીને આપણે સિરીઝ લખી શકીએ રેડી. નેક્સ્ટ તો કે sin x is equal to 0 સ્ટેપ લખવાની જરૂર નથી. નેક્સ્ટ તો શું આવશે x આનું મલ્ટીપ્લાય થાય એટલે 0 થઈ જશે. નેક્સ્ટ શું આવશે -x cube by 3 factorial આગળ તમે લખી છે તો આવી સિરીઝ બનતી હશે પ્લસ x raised to 5 upon 5 factorial minus x raised to 7 upon 7 factorial plus and so on. તમે જેટલા સ્ટેપ લખી લખ્યો એટલા સ્ટેપ લખી શકો. અહીંયા તમને કંઈ કીધું નથી મીન્સ કે આપણે 3 થી 4 સ્ટેપ ફાઇન્ડ કરી લ્યો ડેરિવેટિવ અને આ રીતે સિરીઝ પ્લસ કરીને and so on લખી શકો. જો તમને કીધું હોય કે આટલા ટર્મ લગીને ફાઇન્ડ કરવાની તો એટલા ટર્મ લગીને ફાઇન્ડ કરવાની રાઈટ. મીન્સ કે આ sin x ની સિરીઝ થઈ ગઈ ઇન પાવર ઓફ x રેડી. નેક્સ્ટ એક્ઝામ્પલ expand cos x in power of x. expand cos x in power of x. let function f of x is equal to cos x. નેક્સ્ટ આપણે તો કે f of x is equal to cos x છે. f of 0 મીન્સ cos 0 ની વેલ્યુ શું થશે 1. આનું ડેરિવેટિવ શું થશે ફર્સ્ટ તો કે f dash x is equal to minus sin x. તો કે f dash 0 sin 0 ની વેલ્યુ 0. નેક્સ્ટ f double dash x શું થશે sin x નું ડેરિવેટિવ કેવું થાય cos x પણ આગળ માઈનસ એટલે માઈનસ cos x. તો કે f double dash 0 ની વેલ્યુ કેવી આવશે -1. નેક્સ્ટ f triple dash x ફાઇન્ડ કરો મીન્સ કે માઈનસ cos x નું ડેરિવેટિવ શું cos x નું ડેરિવેટિવ શું થાય માઈનસ sin x પણ આગળ માઈનસ છે માઈનસ પ્લસ મીન્સ શું આવશે sin x. f triple dash 0 sin 0 ની વેલ્યુ 0. નેક્સ્ટ ફોર્થ ડેરિવેટિવ ફાઇન્ડ કરો તો કે શું આવશે sin x નું ડેરિવેટિવ શું થાય cos x રેડી. અને ફોર્થ ડેરિવેટિવ ની અંદર 0 પુટ કરો શું આવશે cos 0 ની વેલ્યુ 1 એન્ડ સો ઓન. આવી તમે ડેરિવેટિવ ફાઇન્ડ કરતા જાવ એની વેલ્યુ તમે એની અંદર 0 પુટ કરો ને જે વેલ્યુ મળી તમે ઇક્વેશન નંબર 1 ની અંદર પુટ કરી દો રેડી. મીન્સ કે આપણે ઇક્વેશન નંબર 1 ને ડાયરેક્ટ શું તો કે મેક્લોરિન સિરીઝ ની અંદર આપણે એને પુટ કરશું તો કે બાય મેક્લોરિન સિરીઝ વી ગેટ તો કે ડાયરેક્ટ આપણે મેક્લોરિન સિરીઝ આવડે મૂકતા મીન્સ કે f of x મીન્સ કે અહીંયા શું આવી ગયું cos x પ્લસ f of 0 ની વેલ્યુ શું છે 1 ડાયરેક્ટ લખવું રેડી. હવે મેક્લોરિન સિરીઝ ડાયરેક્ટ લખવું આ ફોર્મમાં. નેક્સ્ટ ટુ પ્લસ x as it is f double dash 0 ની વેલ્યુ 0 પ્લસ x square upon 2 factorial as it is f dash 0 ની વેલ્યુ 0 f double dash 0 ની વેલ્યુ શું છે -1 પ્લસ x cube upon 3 factorial f triple dash 0 ની વેલ્યુ 0 પ્લસ x square upon x raised to 4 upon 4 factorial f raised to 4 0 ની વેલ્યુ શું આવશે અહીંયા તો કે 1 છે અહીંયા રેડી. ચોથા ડેરિવેટિવ ની અંદર તમે 0 પુટ કરો આન્સર શું છે 1 છે પ્લસ એન્ડ સો ઓન. આવી રીતે તમે વેલ્યુ તમે આ મેક્લોરિન સિરીઝ ની અંદર પુટ કરો મીન્સ કે આવું કંઈક મળતું હશે. નેક્સ્ટ આનું સાદું આપો તો કે 0 આયર મલ્ટીપ્લાય થાય તો સ્ટેપ જવા દો. નેક્સ્ટ cos x is equal શું આવશે 1 as it is ને છે આ 0 એટલે લખવાની રહેતું નથી. અહીં માઈનસ મલ્ટીપ્લાય થાય તો શું આવશે -x square upon 2 factorial અહીંયા આ સ્ટેપ 0 થઈ જશે. નેક્સ્ટ શું આવશે પ્લસ x raised to 4 upon 4 factorial માઈનસ x raised to 6 upon 6 factorial પ્લસ એન્ડ સો ઓન રેડી. આવી રીતે તમારી સિરીઝ બનતી હશે. આ શેની સિરીઝ થઈ cos x ની ઇન પાવર ઓફ